હાલ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો મોસમ હોય તેવામાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના થુવાથી ગામે જુવારનો પોક ખાવા માટે સહેલાણીઓની ભીડ જોવા મળે છે, જ્યાં ગામ લોકો દ્વારા 15 જેટલા લાઈવ પોક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં લોકો પોક ખાવાનો આનંદ ઉઠાવતા નજરે પડ્યા છે। શિયાળાની શરૂઆતમાં જુવારના ઉત્પાદન સાથે જ પોકનું બજારમાં આવતો હોય છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈના થુવાથી ગામ લોકો દ્વારા પોક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં સવારથી જ સહેલાણીઓ આ પોકની મજા માણતા નજરે પડી રહ્યા છે। પોકમાં લીલી ચટણી, કોઠાની ચટણી તેમજ લીંબુ મરીની સેવ ભભરાવીને પોક આપવામાં આવે છે। હાલ ડભોઈ વડોદરા માર્ગનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ બની ગયો છે, ત્યારે પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળે છે। હાલ આ વર્ષે 800 રૂપિયા કિલોના ભાવે આ પોક સેન્ટરો લાઈવ પોક તૈયાર કરવામાં આવી રહ્યો છે અને પ્રવાસીઓ અને રાહદારીઓ ભરપૂર આરોગવાની મજા માણી રહ્યા છે। આ પોકની વિશેષતા જો કરવામાં આવે તો કબજિયાત, લોહીનું શુદ્ધિકરણ જેવા ફાયદાઓ માનવ શરીર માટે ખૂબ જ જરૂરી છે। એટલું જ નહીં, હાલ આ ડભોઈ તાલુકાના થુવાથી ગામ પોક સેન્ટર તરીકે પણ જાણીતું થઈ ગયું છે। સાથે સહેલાણીઓ પોક સેન્ટર પર આરોગ્ય છે। અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ તેઓના આ પરિવાર મિત્રો પણ પોક પાર્સલ કરીને મોકલતા હોય છે। પટેલ છે, અમે વડોદરાના વતની છે। બેઝિકલી અમે પટેલ ફેમિલીમાંથી પણ આવીએ છીએ, એટલે પોક શું હોય અને એની મજા અમને ખબર હોય છે। અવારનવાર અહીંયાથી જતા આવતા હોઈએ છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા મંદિરે અવારનવાર પાઠ પૂજા, યાત્રા, પ્રવાસ, જેમાં અમે પોક સાથે ચટણી અને એની મજા માણીએ છીએ। આ વર્ષે માવઠું હોવા છતાં, પાકની વાવેતર ઘણું હોવા છતાં, આવક ઓછી હોવા છતાં પણ રેટ અને એમાં ઘણો ઘટાડો છે અને એની વસ્તુ પણ સારી હોય છે, જેથી દરેક યાત્રીએ અહીંયા આવી એની મોજ મસ્તી માણે અને આ એક શિયાળાને આ સારા પાકને મજાથી મોજ મસ્તીથી માણે। અમે આ પાકને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા, લંડન પેકિંગ કરીને, અને એટલું સારું છે કે પેકિંગ પણ એટલું ત્યાં જઈને જેવો અહીંયા ખાઈએ તેવો ત્યાં અમને જોવા મળે।